Hello dear students, welcome to our digital platform once again, Aksharam Pathshala. So in this video, I am going to give you paper solution of the standard 10 for the subject English and of the year March 2023. આજે આપણે ધોરણ 10 અંગ્રેજી વિષય માર્ચ 2023માં લેવાયેલા બોર્ડના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. આ સોલ્યુશનની અંદર આપણે એમસીક્યુ રિલેટેડ ઉપરાંત ટ્રુ ફોલ્સ જે વિધાન છે તેનો અભ્યાસ કરીએ. સો હિયર વી ગો. ક્વેશ્ચન નંબર 12. So here we are. Question number 12. So the number one statement is mother's eyes quickly understand the feelings and emotion of her children. માતાની જે આંખો છે એ ત્વરિત જ બાળકની ફિલિંગ્સ અને લાગણીઓને સમજી શકે. તો બિલકુલ સાચું છે, ટ્રુ. આગળ ચાલીએ. મિસ સુલિવન સેક્રિફાઇસ્ડ હર આઈસાઇટ ફોર હર સ્ટુડન્ટ હેલન. કે મિસ સુલિવને પોતાના વિદ્યાર્થી હેલન માટે પોતાની આંખોનું બલિદાન આપ્યું. તો એ પણ ટ્રુ છે, સાચું છે. નેક્સ્ટ વન. બર્ડ્સ કેન ટ્રાવેલ એનીવેર વિધાઉટ ધ હેલ્પ ઓફ મેપ. પક્ષીઓ જે છે નકશાની મદદ વગર ટ્રાવેલ કરી શકે છે. બિલકુલ સાચું છે. પક્ષીઓને ઉડવા માટે કોઈ નકશાની જરૂર નથી. ત્યારબાદ હેવી ફૂડ ડઝ નોટ સ્લો ડાઉન બ્રેન એક્ટિવિટીઝ બાય મેટાબોલિઝમ. ભારે ખોરાક લેવાથી પાચન શક્તિ દ્વારા મસ્તિષ્કની પ્રવૃત્તિઓ ગતિવિધિઓ ધીમી નથી પડતી. ના, ભારે ખોરાક લેવાથી મસ્તિષ્કની કામ કરવાની જે સ્પીડ છે, ગતિવિધિ છે, તે ધીમી પડે છે. તેથી આ વિધાન રહેશે બિલકુલ ફોલ્સ. ઓકે, નાઉ લેટ્સ ગો ફોર ધ સેક્શન સી. સેક્શન સી જોઈએ. And here we have matched the function. Matching the functions છે અહીંયા. તીર્થ ઓલવેઝ ગોઝ ટુ સ્કૂલ. તીર્થ હંમેશા શાળાએ જાય છે. હવે અહીંયા આપણને ઓલવેઝ આપ્યું છે, તો અહીંયા લખશું ઓપ્શન બી, ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન. ત્યારબાદ ટુ ફ્રોગ્સ ફેલ ઇન્ટુ ધ વેલ. બે જે દેડકા છે તે કૂવામાં પડી ગયા. અહીંયા આપણે જો વિદ્યાર્થી મિત્રો ફેલ આપ્યું છે, ભૂતકાળ છે, તેથી આપણે લખશું પાસ્ટ ઇવેન્ટ. ઓપ્શન સી. ધ સપ્તેશ્વર ટેમ્પલ નિયર સાબરમતી રિવર ઇઝ એન એન્શિયન્ટ શિવ ટેમ્પલ. એક પ્રાચીન મંદિર છે, તો જગ્યાની વાત કરી છે, તો અહીંયા આપણે લખશું ધ સ્પેસિફાઈંગ લોકેશન. ઓપ્શન એ, ડિસ્ક્રાઇબિંગ એન્ડ સ્પેસિફાઈંગ લોકેશન. Okay, after finishing matching the function, let's have some dialogues. So number 35. When will you celebrate the victory? તમે ક્યારે પોતાની જીતને ઉજવણી કરો છો? તો અહીંયા આપણને ટાઈમ આપ્યો છે, તો અહીંયા લખશું આપણે ટાઈમ માટે we will celebrate in the evening. We will celebrate in the evening. ઇવનિંગ જે છે એ આપણા માટે સમય છે. ત્યારબાદ આગળ વધીએ તો 36. એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ. તો શોપકીપર. અહીંયા આપણને પ્રથમ વિધાન સ્ટેટમેન્ટ ખાલી આપ્યું છે, તો નીચેનું વિધાન જોઈએ. યસ, વોટ કેન આઈ ડુ ફોર યુ પ્લેઝન્ટ્રીઝ કીધું છે, તો અહીંયા આપણે જોઈ શકીએ એક્સક્યુઝ મી, કેન યુ પ્લીઝ હેલ્પ મી. શું તમે મને મદદ કરી આપશો? ત્યારબાદ નેક્સ્ટ વન 4મી. વેર આર યુ સિટિંગ. તમે ક્યાં બેસી રહ્યા છો? તો લોકેશન. તો અહીંયા આપણે જગ્યાની વાત કરશું. ઓકે, આઈ એમ સિટિંગ નિયર અ મેન વિથ અ લોંગ બિયર્ડ. કે લાંબી દાઢીવાળા એક સજ્જન સાથે અમે બેઠા છે. સો ધીસ ઇઝ ધ સોલ્યુશન ઓફ ડાયલોગ. એન્ડ નાવ વી હેવ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. ઓકે સ્ટુડન્ટ્સ, મોહનલાલ ઇઝ ઓલ્ડ. મોહનલાલ વૃદ્ધ છે, પણ એને આપણે કોન્ટ્રાસ્ટ છે એટલે બટ થી જોડી શકીએ. બટ હી ઇઝ સ્ટ્રોંગ. તે ઉંમર લાયક છે, પણ
સ્ટ્રોંગ છે, શરીરથી ખડતલ છે. રિંકુ નોઝ ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ. તો રિંકુ જાણે છે કે, તો અહીંયા આપણે લખી શકીએ રિંકુ નોઝ આઈધર હિન્દી ઓર ઇંગ્લિશ લેંગ્વેજ, કે રિંકુ હિન્દી અથવા અંગ્રેજી ભાષા જાણે છે. ત્યારબાદ મિલ્ક ડુ યુ ડ્રિંક, યા આપણને પૂછવામાં આવ્યું છે આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી. તો ક્વોન્ટિટીમાં આપણે લખશું હાઉ મચ. અહીંયા આપણે લખ્યું હાઉ મચ. ઓકે, ત્યારબાદ આપણી પાસે છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ. કાઉન્સના આધારે આપણે બ્લેન્ક્સને ફિલ કરશું. જોઈએ, દશરથ માંઝી રેન અવે ફ્રોમ હિઝ હોમ એટ યંગ એજ એન્ડ વર્કડ એટ ધનબાદ કોલ માઇન. દશરથ માંઝી જે છે નાની ઉંમરે જ પોતાનું ઘર છોડીને વહી જાય છે અને ધનબાદની અંદર જે કોલસાની ખાણ હતી ત્યાં કામ કરે છે. તો કોલસાની ખાણને આપણે અંગ્રેજીમાં કહીશું માઇન્સ, કોલ માઇન્સ. રિટર્ન ટુ હિઝ વિલેજ ટુક અપ ધ વર્ક. તે ઘણા વર્ષો પછી પોતાના નગરમાં વતનમાં પાછા આવે છે અને ત્યાં નાનું મોટું કામકાજ કરવા લાગે છે. એન્ડ મેરિડ, અને ત્યાં તેમના લગ્ન થાય છે. એન્ડ મેરિડ ફાલ્ગુની દેવી, અને ફાલ્ગુની દેવી સાથે તેમના લગ્ન થાય છે. વાઇલ પછી નોર્મલી આઈએનસી વાળું રૂપ રહેતું હોય છે. તો વાઇલ ક્રોસિંગ ગેહલોર હિલ્સ, જ્યારે ગેહલોર હિલ્સને તે ક્રોસ કરી રહ્યા હતા, ટુ બ્રિંગ હિમ લંચ, ફાલ્ગુની સ્લીપ્ડ એન્ડ ઇન્જર્ડ હર્સેલ્ફ. ફાલ્ગુની લપસી જાય છે અને તેને ઈજા થાય છે. આગળ ચાલીએ. હવે આપણી પાસે છે નિયરેસ્ટ મિનિંગ એન્ટિક. હવે એન્ટિક એટલે વર્ષો જૂની ચીજ વસ્તુ, તો અહીંયા આપણે પસંદ કરશું એન્શિયન્ટ. ત્યારબાદ પીસ, પીસ એટલે બિલકુલ થશે શાંતિ, તો અહીંયા આપણે પસંદ કરશું ક્વાઇટ. ઓકે, ત્યારબાદ આપણી પાસે છે એનિમી. એનિમી તો દુશ્મન, એટલે ત્યાં પસંદ કરશું આપણે ફો. ઓકે, આફ્ટર હેવિંગ નિયરેસ્ટ મિનિંગ લેટ્સ હેવ ધ સોલ્યુશન ઓફ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. તો આપણે જોઈએ ડાયરેક્ટ ઇનડાયરેક્ટનું સોલ્યુશન. તો પૃથ્વી, વોટ ડુ યુ સે અબાઉટ માય પ્રોજેક્ટ, કે તમે મારા પ્રોજેક્ટ વિશે શું કહો છો? તો હીર આઈ કેન સે નથિંગ બટ એક્સલન્ટ, કે વધારે તો કે એની પર ખૂબ સરસ છે. પૃથ્વી થેન્ક યુ ડિયર. ઓકે સ્ટુડન્ટ્સ, તો આનો જવાબ સાંભળો, આ રીતે બનશે. પૃથ્વી આસ્ક્ડ હીર what she said about her project. हीर replied her that she could say nothing but excellent. પૃથ્વી thanked her lovingly. Dear છે એટલે આપણે ત્યાં lovingly લખશું. Okay, and then next we have so here we have some conjunctions. હવે આપણી પાસે આવી ગયા છે થોડા conjunctions. સચિન played well. સચિન સારું રમ્યું. India lost the match. ભારત મેચ હારી ગઈ. તો આને આપણે પણ થી જોડી શકીએ. વાક્ય આ રીતે બની જશે. સચિન played well but India lost the match. આગળ ચાલીએ. હિરવા ઇઝ માય ફ્રેન્ડ. હિરવા મારી ફ્રેન્ડ છે. હર કઝિન લિવ્સ ઇન ઇન્ડોનેશિયા, કે જેની કઝિન ઇન્ડોનેશિયા રહે છે. હવે અહીંયા જો આપણે લખશું કે જેનું, એટલે ત્યાં લખશું હુઝ. હિરવા ઇઝ માય ફ્રેન્ડ whose cousin lives in Indonesia. My cousin Nand will eat a sandwich. He will eat a પાણીપુરી. કાં તો તે સેન્ડવિચ ખાશે ને કાં તો તે પાણીપુરી.
તો આને આપણે આસાનીથી આઈધર ઓર થી બનાવી શકીએ. માય કઝિન ડન વિલ ઇટ. ઓકે, હવે એક વાત હંમેશા યાદ રાખીએ કે આર્ટિકલ હંમેશા આઈધર ઓર પછી આવે છે. વિલ ઇટ આઈધર અ સેન્ડવિચ ઓર a pani puri. So this is the solution for conjunctions. Okay. Now let's keep moving on. હવે આપણી પાસે પેરેગ્રાફ છે એડિટિંગનો, જ્યાં આપણને અંડરલાઈન વર્ડ આપ્યા છે તે કોઈને કોઈ જાતની ભૂલ છે, સ્પેલિંગ મિસ્ટેક હોઈ શકે, કોઈ ગ્રામેટિકલ એરર પણ હોઈ શકે, કેપિટલ સ્મોલની પણ ભૂલ હોઈ શકે. આપણે વાંચીએ અને ભૂલો સુધારીએ. હવે એક્ઝામમાં વિદ્યાર્થી મિત્રો આ એડિટિંગનો ફકરો સુધારીને સંપૂર્ણ ફરીથી લખવાનો હોય છે. ઉપરાંત આપણે જે જગ્યાએ સુધારો કર્યો હોય છે ત્યાં અંડરલાઈન પણ કરવાની રહેતી હોય છે. ચલો જોઈએ. કિંગ મહાબલી વોઝ અ ગ્રેટ કિંગ. કિંગ મહાબલી જે છે એ મહાન રાજા હતા. હવે આપણને આપ્યું છે હુમ, પણ ત્યાં આવશે રિલેટિવ પ્રોનાઉન હુ, કે જે. હુમ એટલે કે જેને થાય, પણ આપણે અહીંયા લખવાનું છે કે જે. હુ રૂલ્ડ ઓવર કેરેલા મેની યર્સ અગો, કે તેમણે કેરેલામાં ઘણા વર્ષો પહેલા શાસન કર્યું. હી લવ હિઝ પીપલ વેરી મચ, તેને પોતાની પ્રજા ખૂબ પસંદ હતી. હવે અહીંયા જો વાત ભૂતકાળની છે તો આપણે લવ નહીં લખી, પણ એનું ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લખશું, હી લવ્ડ. પીપલ લવ્ડ હિમ એઝ મેની નહીં આવે, પ્રેમ જે ફિલિંગ્સ છે એને ગણી ન શકાય, તેથી ત્યાં આપણે લખશું એઝ મચ એઝ they loved God. કે રાજાઓ, ત્યાંની જે પ્રજા હતી, કિંગ મહાબલીની જે પ્રજા હતી, તે પ્રજા પોતાના રાજાને ભગવાન સમકક્ષ સમજતી અને તેનું માન સન્માન કરતી. Okay students, now we have next. Dues directed. Yash exchanged his TV. યશે પોતાનું ટીવી બદલ્યું. હવે અહીંયા આપણને જો કહેવામાં આવ્યું છે his TV was exchanged by યશ, એટલે એક્ટિવમાંથી પેસિવનો આપણને કમાન્ડ આપ્યો છે. પહેલું વાક્ય તો આપ્યું છે, આપણે બીજા વાક્યથી બનાવીએ. he returned the damaged TV. તો આને આપણે આગળ લઈ લઈશું, the damaged TV. ચલો લખીએ the damaged TV. કેમ કે ભૂતકાળ છે એટલે આપણે અહીંયા લખીએ was. the damaged TV was returned by, આપણે હીનું કરી નાખીએ him. ત્યારબાદ આગળ ચાલીએ. he bought an LED TV from the same shop. તેને સેમ દુકાનમાંથી LED TV ખરીદ્યું. તો આપણે એને આવી રીતે જોડશું, an LED TV ને આગળ લઈ લે કર્મ તરીકે, an LED TV was. હવે અહીંયા આપણને આપ્યું છે ક્રિયાપદ bought. from, આપણને જે વર્ડ આપેલા છે પ્રિપોઝિશન સાથે તેને લખી લે from the same shop, અને ત્યારબાદ બાય, જે કર્તા વિભક્તિ આપી છે હી, તેનું કરી નાખીએ him. ચલો આગળ આવીએ. that boy is eating mango, અને અહીંયા આપણને આપ્યું છે those boys are eating mangoes. કમાન્ડ આપણને આપ્યો છે એક વચનમાંથી બહુવચન બનાવવા માટે. ચલો ટ્રાય કરીએ. સો હિયર વી ગો. પહેલું વાક્ય તો આપણને આપી દીધું છે. ત્યારબાદ અહીંયા જે આપણને આપ્યું છે ધીસ, તો તેનું બહુવચન થશે THES. ધીસ ગર્લનું આપણે કરી નાખશું ગર્લ્સ આર પીલિંગ. આર્ટિકલ એ નીકળી જશે અને પોટેટોનું કરી નાખીએ પોટેટોઝ. એવી જ રીતે ધેટનું કરી નાખીએ આપણે ધોઝ. વુમનનું આપણે કરી નાખશું વુમેન. હવે વળી બાજુ આપણે કરી નાખીએ આર મિલ્કિંગ. અને જે આર્ટિકલ આપ્યો છે તે આર્ટિકલને દૂર કરીએ અને નાઉન જે કાવ આપ્યું છે તેનું આપણે કરી નાખીએ કાઉસ. સો ધીસ ઇઝ ધી આન્સર ઓફ સિંગ્યુલર પેરેગ્રાફ ઇન્ટુ પ્લુરલ. અહીંયા આપણે એક વચનનું બહુવચન બનાવ્યું. ઓકે સ્ટુડન્ટ્સ,
નાઉ વી આર અબાઉટ ટુ એન્ડ. હવે આપણે અંત તરફ આગળ વધી રહ્યા છીએ. વી જસ્ટ હેવ લાસ્ટ 3 MCQs ટુ સોલ્વ. ક્વેશ્ચન 1. તો આપણે છેલ્લા 3 MCQ સોલ્વ કરવાના છે. There are 7 colors in the rainbow. રેનબોમાં 7 કલર છે. તો કેટલા કલર્સ છે? ચલો, તો અહીંયા આપણે સંખ્યા પૂછવી છે એટલે આપણે લખશું હાઉ મેની કલર્સ આર ધેર ઇન ધ રેનબો. રેનબોમાં કેટલા કલર્સ છે? આગળ વધતા રહીએ. તીર્થ કેન સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી. તે ખૂબ જ ફ્લુઅન્ટલી અંગ્રેજી બોલી શકે છે. તો કેવી રીતે અંગ્રેજી બોલી શકે છે? કેવી રીતે? એટલે અહીંયા આપણે લખશું હાઉ કેન તીર્થ સ્પીક ઇંગ્લિશ. અને ત્યારબાદ આગળ વધતા રહીએ. રીતેનભાઈ વોઝ સિલેક્ટેડ એઝ અ પ્રિન્સિપલ. કે રીતેનભાઈની પ્રિન્સિપલ તરીકે, આચાર્ય પદ તરીકે પસંદગી થઈ. તો આચાર્ય પદ તરીકે કોઈની પસંદગી થઈ? તો બિલકુલ સહેલી વસ્તુ છે, હુ વોઝ સિલેક્ટેડ એઝ અ પ્રિન્સિપલ. સો સ્ટુડન્ટ્સ, ધીસ ઇઝ ધ સોલ્યુશન ઓફ ધી પેપર માર્ચ 2023. અહીંયા આપણે જોયું કે ધોરણ 10નું માર્ચ 2023નું પેપર સોલ્યુશન આપણી ચેનલ ઉપર માર્ચ 2021, માર્ચ 2022 અને ઉપરાંત 23 તમામ પેપર સોલ્યુશન અવેલેબલ છે. ઇંગ્લિશ સિવાય અન્ય વિષયોના પણ પેપર સોલ્યુશન આપણી ચેનલ પર ઉપલબ્ધ છે. આ સોલ્યુશન તમને જોવું કેવું પસંદ આવ્યું તેના વિશે જરૂર અમને કમેન્ટ બોક્સમાં જણાવજો. ઉપરાંત હવે તમારે અંગ્રેજી વિષયની અંદર કયા ટોપિકનો અભ્યાસ કરવો છે, કયા ટોપિક તમે શીખવા ઈચ્છો છો, તે પણ કમેન્ટ બોક્સમાં તમારા નામ સાથે, સ્કૂલના નામ સાથે અમને જણાવો. સો ટુડે ઇઝ ઓવર હિયર સ્ટુડન્ટ્સ. I will back with a new interesting video lecture. Till then, you just take care.